તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। પ્યારે નબી મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ તેમજ રેડક્રોસ લેબોરેટરીના સહયોગથી તાંદલજા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું, જેમાં 55 યુવાનોએ પહેલી વખત બ્લડ ડોનેટ કર્યું છે અને તેમનો અશફાક મલિક, જાબીર મલિક, કમાલ બાપુ સૈયદ, મદીના રેસ્ટોરન્ટ, ઇમરાન પઠાણ, અબ્દુલ કય્યુમ, વસીમ શેખ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું તેમજ બ્લડ ડોનેટ કરનાર યુવાનોને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી। અશફાક મલિક તેમજ વસીમ શેખ દ્વારા તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપના રમીજ ખાન પઠાણ, સોનુ પઠાણ તેમજ તેમની ટીમને સફળ બ્લડ ડોનેશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ, રમીજ ખાન, સોનુભાઈ, એ તમામ આખા યુથ જે એમણે બનાવેલું છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને કોંગ્રેચ્યુલેશન કરું છું। એનું કારણ છે કે તાંદલજાની અંદર એક અબાબિલ યુથ અને અબાબિલ બ્લડ ગ્રુપ અને આ તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ, આ બે ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે। અત્યારે એમનું આ પહેલું બ્લડ ડોનેશનનું કેમ્પ હતો તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપનું, પણ અલ્હમ્દુલિલ્લાહ 60થી વધુ લોકો ઓલરેડી બ્લડ કરી ચૂક્યા છે ને અત્યારે 20થી 25 નવા યુવાનો। સૌથી મોટી વાત એવી છે કે નવયુવાનો જે પ્રથમ વખત બ્લડ ડોનેશન કરવા આવ્યા છે, આ 60માં 40 લોકો પ્રથમ વખત બ્લડ ડોનેટ કરવા આવેલા લોકો છે। એટલે આ એક સૌથી મહત્ત્વની વાત। એટલે આ છોકરાઓને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને અલ્લાહથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા એમની મહેનતોને કબૂલ કરે અને અલ્લાહ તાલા એમની પાસેથી વધુ સારી મહેનતો કોમ માટે, દેશ માટે કરાવતો રહે એવી દુઆઓ સાથે એમની જે કામગીરી છે એમને બિરદાવું છું। આજ રોજ અમે ઈદે મિલાદુન નબીના આ મોકા પર અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બતમાં અમે લોકોએ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। અમારું તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ કરીને છે, એના થકી અમે આયોજન કરેલું છે અને અમે અમારી જે બ્લડ બેંક બોલાઈ છે, રેડ ક્રોસ બ્લડ બેંક છે, એમના સહયોગથી અમે આ બ્લડ બેંક કરેલું છે। અત્યાર સુધીમાં તાંદલજા વિસ્તારમાંથી ઘણા બધા ડોનરો આવ્યા છે, 60+ તો થઈ ગયા છે અને હજુ બીજા બધા આવવાના બાકી છે। આ કેમ્પને સફળ બનાવવામાં અમારા ખાસ કરીને તો અમારો જે ગ્રુપ છે તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ, એની સખત મહેનત છે। એના પછી અબાબિલ યુથ ફાઉન્ડેશન છે, એના પછી અમારા મદીના રેસ્ટોરન્ટવાળા સૈયદ બાપુ જે છે, કમાલ બાપુ, એમનું ખૂબ યોગદાન છે। તેમજ અમારા તાંદલજા વિસ્તારના જે બીજી ઘણી બધી સંસ્થાઓવાળા જે છે, હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેમજ અમારા તાંદલજા વિસ્તારના અગ્રણીઓ જે છે, અશફાકભાઈ મલિક છે, એમ ઘણા બધા લોકોએ આવીને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ મહેનત કરીને આ કેમ્પને સફળ બનાવવાનો એક પ્રયાસ કર્યો છે અને અલ્હમ્દુલિલ્લાહ આ કેમ્પ સફળ બી થશે। તાંદલજા વિસ્તારના નવજવાનોનું ખાસ કરીને હું અને અમારી ટીમ દ્વારા એ લોકોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકોએ એમનો કિંમતી વખત કાઢીને બ્લડ ડોનેશન કર્યું છે। આપણે 1 યુનિટ બ્લડ ડોનેટ કરવાથી આપણે 3 લોકોની જિંદગી બચાવી શક્યા છે અને એટલે અમારો એ જ હેતુ છે કે આપણે માનવતા બતાવીએ અને એ જ હેતુસર અમે લોકોએ આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે।